નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના તરસાલી વિસ્તારમાં કમળા પાર્કની બાજુમાં આવેલા મારુતિધામ સોસાયટી પાછળ ડ્રેનેજ નાળાની સફાઈ બાદ કચરો બહાર કાઢી સ્લાઇડમાં મૂકી દેતા સ્થાનિકોનો વિરોધ। તરસાલી વિસ્તારમાં આવેલા કમળા પાર્કની બાજુમાં મારુતિધામ સોસાયટી પાછળ ડ્રેનેજ નાળાની સફાઈ કરીને કોન્ટ્રાક્ટર દ્વારા કચરો બહાર કાઢી મૂકી દેતા સમગ્ર વિસ્તારમાં સ્થાનિકો દુર્ગંધથી પરેશાન થઈ ગયા છે। સાથે જ આ ખુલ્લી ડ્રેનેજને કારણે કોઈ પડી જાય તેવો ભય છે। આ વિસ્તારમાં આરસીસી રોડની સુવિધા નથી। તદુપરાંત બાજુમાં આવેલી દુર્ગેશ્વરી સોસાયટીમાં ચોથા માળ સુધી પાણી પહોંચે છે, પરંતુ મારુતિધામ સોસાયટીમાં પાણીનું ધાંધ્યા છે। તેમ છતાં સ્થાનિક નેતાઓ કે મ્યુનિસિપલ કાઉન્સિલરો જોવા સુદ્ધા આવતા નથી। અહીં ચોમાસામાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવે છે। સોસાયટીના પ્રમુખને પણ ઘણી રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ નિકાલ ન આવતા સ્થાનિકોએ ભેગા થઈ તંત્રની કામગીરીનો વિરોધ દર્શાવી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। આ તરસાલી મારુતિધામ છે, તરસાલી ચંદ્રનગરની બાજુમાં છે। અહીં પાછળ ગટર છે, ગટરના નાળામાંથી બધો કચરો કાઢ્યો છે। હવે એ કચરાની એટલી બધી ગંદી વાસ આવે છે અને પ્રમુખ એવું કહે છે કે આ થોડો ટાઈમ લાગશે કાઢવામાં ને સાફ કરવામાં, પણ કોઈ અહીંયા જોવા આવતું નથી ને કોઈ ધ્યાન નથી આપતું। નાના નાના છોકરાઓ અહીંયા રમે છે, કોઈ ગટરના નાળામાં પડી જાય તો કોણ જવાબદારી લેશે? અને કોર્પોરેટર કોણ છે, કોર્પોરેશન શું કરે છે, અહીં કોઈ કશું જોવા આવતું નથી। અને ગટરનું કચરું બહાર નાખ્યું છે, તમે રેકોર્ડ કરજો। આ એટલી વાસ મારે છે કે લોકોને બહાર બેસાતું પણ નથી અત્યારે। આવી રીતે રહેવાનું હોય તો પછી કોઈએ સોસાયટીમાં ફંડ લેવા આવવાનું નહીં ને કોઈએ સોસાયટીમાં કંઈ ધ્યાન આપવું ના હોય તો બધા પોતપોતાની જવાબદારી એ કરી લઈશું। તમારા કોર્પોરેટર કોણ છે, ખ્યાલ છે તમને? અહીંયા ના ખબર નહીં। રજૂઆત કરી છે? કોર્પોરેટર કોણ છે ખબર નહીં। કોર્પોરેટર કોઈ દિવસ આવતા નથી, કોઈ ધ્યાન આપતા કોઈ નેતા આવતા નથી। કોઈ સોસાયટીમાં આરસીસી રોડ બનાવો છે એ ધ્યાન આપતા નથી। વરસાદનું પાણી લોકોના ઘરમાં ઘૂસી જાય છે, પણ કોઈને તંત્રને કંઈ જોવા જેવું છે જ નહીં। અહીંયા પાણી પણ નથી આવતું, પાણી પણ આવતું નથી। અમુક લોકોને ચોથા માળે દુર્ગેશ્વરીમાં પાણી ચડે છે, અમાર લાઈનમાં બિલકુલ પાણી નહીં। બધાના ઘરે પેલા બોરિંગ કરાવેલા છે। આની કોઈ રજૂઆત તમે તમારા પ્રમુખને કે કોઈને કરી છે? તમને જોવાય નહીં આવું। પ્રમુખને ફોન કરીએ તો પ્રમુખ અહીં જોવા આવવા માટે રાજી નથી। કોઈ વાતમાં કશું એને ધ્યાન નહીં આપતું।